દર્શક મિત્રો, આજે છે 31 જુલાઈ, એટલે મોટા ભાગના વ્યક્તિગત કરદાતાઓ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હોય છે. એટલે કે એપ્રિલથી માર્ચના સમયગાળાના નાણાકીય વર્ષ દરમિયાન જે કમાણી કરી હોય એના પર ટેક્સ ભરવાનો આ સમય હોય છે. અને આ સાથે એક સવાલ પણ ચર્ચામાં છે કે આખરે કેમ 15 લાખ સુધીની કમાણી કરતો એક સેલરીડ મધ્યમ વર્ગ એટલે કે પગારદાર મિડલ ક્લાસ સૌથી વધુ ટેક્સનો બોજ આપણા દેશમાં ઉઠાવે છે. પગારદાર વર્ગ કરતાં વધુ કમાણી તો બિઝનેસમેન અથવા તો પછી જે પૈસાદાર લોકો છે, રિચ પીપલ, એ લોકો કરતા હોય છે. પણ તેમ છતાં કેમ મધ્યમ વર્ગ સૌથી વધુ ટેક્સ ભરે છે? આંકડા ઉપર એક નજર કરીએ. ભારતમાં આવકવેરા રિટર્ન ભરનારા લગભગ 9 કરોડથી વધુ કરદાતાઓ છે અને તેમાં સૌથી જો મોટો હિસ્સો હોય તો એ છે સેલરીડ વર્ગનો એટલે કે પગારદાર વર્ગનો. અને એમની આવક પર ટીડીએસ પહેલેથી જ કપાઈ જતો હોવાથી ટેક્સ બચાવવાની તક છે એ ખૂબ જ મર્યાદિત થઈ જાય છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે 3 અલગ અલગ વ્યક્તિઓ છે અને એમની આવક એક સરખી એટલે કે ત્રણેયની આવક 15-15 લાખ રૂપિયા છે. આ 3 વ્યક્તિમાં એક પગારદાર કર્મચારી છે, એક બિઝનેસમેન છે અને એક છે રોકાણકાર. હવે ત્રણેયની કમાણી સરખી હોવા છતાં ટેક્સનો બોજ સરખો નથી, કારણ કે સેલરીડ વ્યક્તિ પાસે માત્ર સ્ટાન્ડર્ડ ડિડક્શન જેવા મર્યાદિત લાભ હોય છે એટલે એ વધુ ટેક્સ ભરે છે. જ્યારે બિઝનેસમેન ઓફિસ ખર્ચ, વાહન, મુસાફરીનું ડેપ્રિસિએશન એવા અનેક ખર્ચ ક્લેમ કરી શકે છે અને તેથી એનો ટેક્સ ઓછો આવે છે. અને બીજી તરફ રોકાણકાર છે, એ લાંબા ગાળાના કેપિટલ ગેઇન્સ અને અન્ય રોકાણોને આધારે ટેક્સ નિયમોનો લાભ મેળવી શકે છે અને એના કારણે એનો ટેક્સ પણ ઓછો આવે છે. એક અંદાજ મુજબ 15 લાખની આવક ધરાવતા સેલરીડ વ્યક્તિની અસરકારક ટેક્સ લાયબિલિટી બિઝનેસમેન કરતાં હજારો રૂપિયા વધુ થઈ શકે છે જો બિઝનેસના માન્ય ખર્ચ અને કપાતો બિઝનેસમેન લેતો હોય તો. એટલું જ નહીં, કેન્દ્ર સરકારના કુલ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વ્યક્તિગત આવકવેરાનો જે હિસ્સો છે એ હવે 55% વધુ થઈ ગયો છે. એટલે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન છે એ 55%નો હિસ્સો ધરાવે છે. એટલે દેશના ટેક્સમાં મધ્યમ વર્ગનું યોગદાન છે એ સતત વધી રહ્યું છે. આથી જ ટેક્સ નિષ્ણાતો કહે છે કે ભારતમાં સૌથી વધુ ટેક્સ કમ્પ્લાયન્સ વર્ગ સેલરીડ મધ્યમ વર્ગ છે, કારણ કે એમની આવક પારદર્શક હોય છે, ટીડીએસ પહેલેથી જ કંપનીઓ કાપી લે છે અને ટેક્સ પ્લાનિંગના વિકલ્પો પણ મધ્યમ વર્ગ માટે ખૂબ જ મર્યાદિત છે. દેશના વિકાસ માટે ટેક્સ જરૂરી છે, પરંતુ ટેક્સનો બોજ પણ ન્યાયી હોવો એટલો જ જરૂરી છે. શું ભારતમાં સમાન આવક ધરાવતા દરેક કરદાતા માટે ટેક્સ સિસ્ટમ ખરેખર સમાન છે કે પછી સૌથી મોટો બોજ હજુ પણ સેલરીડ મધ્યમ વર્ગના ખભા પર જ છે? આ પ્રશ્ન વિચારવા જેવો છે.